नंबर 2 बेस्ड ऑन, बस यहाँ ध्यान, नेचर ऑफ फील्ड सर्वे, बेस्ड ऑन व्हाट, नेचर ऑफ फील्ड सर्वे। चलो बेस्ड ऑन नेचर ऑफ फील्ड सर्वे नंबर 1। चलो बस बधाओ ध्यान, बेस्ड ऑन नेचर ऑफ फील्ड सर्वे में पहलू है ये आपी આપણે એ લેન્ડ સર્વે કયો છે ભાઈ? લેન્ડ સર્વે। લેન્ડ સર્વે એટલે બોલો ક્યાં સર્વે કરતા હશું? જમીન પર, લેન્ડ ઉપર, એટલે જેનું નામ શું છે? લેન્ડ સર્વે। ઓન ધ સરફેસ ઓફ અર્થ, ક્યાં સર્વે કરીએ ભાઈ? ઓન ધી સરફેસ ઓફ અર્થ। અહીંયા ધ્યાન આપો ભાઈ, ઓન ધી સરફેસ ઓફ અર્થની સરફેસ પર સર્વે કરીએ એને શું કહેવાય? લેન્ડ સર્વે કહેવાય। શું કહેવાય ભાઈ? લેન્ડ સર્વે। લેન્ડ સર્વેમાં પણ ટાઈપ છે, કયા ટાઈપ છે? જો 3 ટાઈપ છે। કેટલા ટાઈપ છે? 3। એમાં જો જરા નંબર 1 ટોપોગ્રાફિકલ સર્વે। કયો સર્વે છે? ટોપોગ્રાફિકલ સર્વે। આ સૌથી ઇમ્પોર્ટન્ટ સર્વે, મોટે ભાગે આ જ સર્વે થાય સૌથી વધારે, ટોપોગ્રાફિકલ સર્વે। કયો સર્વે ભાઈ? ટોપોગ્રાફિકલ સર્વે। બરોબર, ચલો ટોપોગ્રાફિકલ સર્વેમાં શું કરે સમજીએ। ટોપોગ્રાફિકલ સર્વેમાં નેચરલ અને મેન મેડ બંને જ ફીચર્સ નું મેઝરમેન્ટ લેવાનું। કોનું ભાઈ? નેચરલ એન્ડ મેન મેડ, એટલે બધું જ આવી ગયું। એ ગ્રાઉન્ડ ઉપર જાઓ, જેટલા બી ઓબ્જેક્ટ્સ દેખાય છે, જેમ કે રોડ દેખાય છે, બિલ્ડિંગ દેખાય છે, ટ્રી દેખાય છે, બરાબર, અથવા હિલ દેખાય છે, બધા જ ઓબ્જેક્ટ નું શું લેવાનું? મેઝરમેન્ટ લેવાનું। કયું મેઝરમેન્ટ લેવાનું? હોરિઝોન્ટલ, વર્ટિકલ અને એંગ્યુલર, એટલે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, વર્ટિકલ ડિસ્ટન્સ અને એંગ્યુલર મેઝરમેન્ટ। બોલો સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો? એટલે બધા જ ઓબ્જેક્ટ્સ નું, બધા જ ટાઈપનું મેઝરમેન્ટ લેવાનું, એને શું કહેવાય? ટોપોગ્રાફિકલ સર્વે। શું કહેવાય ભાઈ? ટોપોગ્રાફિકલ સર્વે। બોલો સમજ પડી ગઈ બધા લોકોને? યસ ઓર નો? ઓકે, શું મેઝરમેન્ટ લેવાનું છે? બોલો કયું મેઝરમેન્ટ લેવાનું? હોરિઝોન્ટલ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, પછી વર્ટિકલ ડિસ્ટન્સ, એટલે કે એલિવેશન। શું કહેવાય એને? એલિવેશન। એન્ડ શું થાય? એંગ્યુલર મેઝરમેન્ટ। શું થાય ભાઈ? એંગ્યુલર મેઝરમેન્ટ એટલે ડિરેક્શન। મેઝરમેન્ટ આ ત્રણે ત્રણ લેવાનું છે। અને કોનું લેવાનું છે ભાઈ મેઝરમેન્ટ? તો કે નેચરલ ફીચર્સ। કોનું ભાઈ? નેચરલ ફીચર્સ। જેમ કે બોલો કયા કયા નેચરલ? કે હિલ્સ હોય, હિલ્સ નેચરલ માં આવે ને, પછી રિવર, પછી લેક, પછી ટ્રીસ, પછી હા પોન્ડ, આર યુ લેક। ચલો લેક અને પોન્ડ અલગ અલગ આવે, ખબર છે કે સેમ આવે? પોન્ડ જે છે નાનું તળાવ હોય એને પોન્ડ કહેવાય, મોટું તળાવ હોય એને શું કહેવાય? લેક કહેવાય, બરાબર। કાંકરિયાને લેક કહેવાય, એને પોન્ડ ના કહેવાય, બરાબર। અને ગામમાં જે હોય એને પોન્ડ કહેવાય। શું કહેવાય? પોન્ડ, એને લેક ના કહેવાય। સમજ પડી? કેટલું નાનું ને કેટલું મોટું એમાં ચર્ચા કરવાની નથી, બરાબર। નાનું હોય ને મોટું હોય, બસ એટલું ખબર પડે। બોલો ક્લિયર બધા લોકોને? ચલો પછી હિલ્સ આવી ગયું, બરાબર, રિવર્સ, લેક, ટ્રીસ, આ સિવાય વાદળ એ બધું આવે, તારા, ચાંદો ના આવે ને? ચલો આ સિવાય શું આવે બોલો? હા શું કહે છે? બિલ્ડિંગ નેચરલ છે ભાઈ, બિલ્ડિંગ। સ્ટ્રીમ્સ શું આવે ભાઈ? સ્ટ્રીમ્સ એક્સેટ્રા। ચલો તો કે નેચરલ ફીચર કે એટલા ઓછા છે ને હારા, યાદ કરવું મુશ્કેલ થઈ જાય છે। ફોરેસ્ટ, ફોરેસ્ટ બી આવે ને, જંગલ, પછી મેન મેડ, કયા છે? મેન મેડ ફીચર્સ। બોલો હવે આમાં શું આવશે? બિલ્ડિંગ્સ પછી શું આવશે? રોડ્સ, પછી બ્રિજીસ, પછી કેનાલ્સ, પછી હા ડેમ્સ, પછી
કારણ કે મેનમેડ પૂછો એ અમને આવડે છે આખા ગામના, હે ને, નેચરલ ફીચર નથી આવડતા એક્સેટ્રા. માણસો લખો, માણસો મેનમેડ જ છે ને કે નેચરલ છે? ચાલો, તો બધાનું મેઝરમેન્ટ લેવું એને શું કહેવાય? ટોપોગ્રાફિકલ સર્વે. શું કહેવાય ભાઈ? ટોપોગ્રાફિકલ. અને ટોપોગ્રાફિકલ સર્વે થી ટોપોગ્રાફિકલ મેપ બને. શું બને? ટોપોગ્રાફિકલ મેપ. ચલો રેડી? ખુશ થઈ ગયા છે. સેકન્ડ, કેડેસ્ટ્રલ સર્વે. કયો સર્વે ભાઈ? કેડેસ્ટ્રલ સર્વે. કેડેસ્ટ્રલ સર્વેમાં શું હોય? વોટ ડુ યુ મીન બાય કેડેસ્ટ્રલ સર્વે? કોઈને ખબર છે? કેડેસ્ટ્રલ સર્વેમાં શું હોય? કેડેસ્ટ્રલ સર્વેમાં બાઉન્ડ્રી મેઝરમેન્ટ હોય. શું મેઝરમેન્ટ હોય? બાઉન્ડ્રી, બોર્ડર, સીમા, હદ. બરાબર? બાઉન્ડ્રી ખબર પડે ને? બોર્ડર, બોર્ડર ખબર પડે કે નહીં ખબર પડે? બરાબર. કોની ભાઈ બોર્ડર? ઇન્ડિયા પાકિસ્તાનની? તો કઈ બોર્ડર? વાઘા બોર્ડર. તો પછી બોલો કઈ બોર્ડર ની વાત થાય છે? આમાં વાત થાય છે પ્રોપર્ટી લાઇન્સ ની. કોની વાત થાય છે? પ્રોપર્ટી લાઇન્સ. મતલબ કે સમજો હવે આ ભાઈની જમીન છે ને બાજુમાં આ ભાઈની જમીન છે. બરાબર? તો બંનેની વચ્ચે બાઉન્ડ્રી ક્રિએટ કરવી પડશે ને? નહીં તો શું થાય? પેલો આની જમીન લઈ જાય કાં તો આ એની જમીન લઈ જાય, હે ને? એવું થાય ને? હડપી લે એકબીજાની જમીન. કોંગ્રેસના રાજમાં તો એવું જ ચાલતું હતું. ખેડે એની જમીન, એવું જ હતું ને? એ જ નિયમ હતો કે નહીં? હા. જેણે એ વખતે ખેડી લીધું એ આજે માલદાર છે, હે ને? અને જેણે ખેડ્યું નહીં, બરાબર, એ બિચારાને આજે બી મજૂરી કરવી પડે. ત્યારે તો કરી જ, હે ને? આજે બી કરવી પડે. એવું થાય ને? આ જમીનો વાળા બધા કોણ છે? આટલા બધા જમીનો મતલબ ક્યારે લીધી એ લોકોએ? કશું લીધી નથી, ખેડી છે. બરાબર? એટલે ખેતર મતલબ શું કરે? પાક ઉગાડ્યા છે, એમને ખેતી કરી છે, એટલે જમીન એની થઈ ગઈ. સમજ પડી? જે બી અમદાવાદનો જે આ વિસ્તાર છે, જે બી સિટી એરિયા, અર્બન અને પેલી બસ સિટી એરિયા, બધે ખેતરો જ હતા. આજથી 30 વર્ષ પહેલા સુધી બધું ખેતરો જ હતા. આ જે એસજી વાળો આખો પટ્ટો છે ને, અહીંથી સરગાસણથી લઈને છેક આગળ સરખેજ સુધી બધું જ ખેતરો ખેતરો છેકથી છે. બરાબર? હજી બી તમે અહીંયા ત્યાં સુધી જશો, અડાલજ સુધી, તો વચ્ચે ખેતરો જ આવશે. પછી આગળ જઈને બધું અર્બન ચાલુ થાય. એમાં એવું જ બધા લોકોએ ચાલુ કરી ખેતીવાડી, એટલે જમીનો એની થઈ ગઈ. એવું છે. કેડેસ્ટ્રલ સર્વેમાં બસ આ જ માપવાનું છે, એની જમીનની હદ રેખા. મહેસૂલ વિભાગ, હમણાં જે સર્વેયર મહેસૂલ આવ્યો ને રિઝલ્ટ, બસ એ લોકોને આ જ કરવાનું, કેડેસ્ટ્રલ સર્વે કરવાનું. શું કરવાનું? કેડેસ્ટ્રલ સર્વે. સાઇટ ઉપર જવાના અને જે બી કઈ તમારો પેલો હોય 7/12 નો દાખલો હોય, ખબર ને? 7/12 ના ઉતારા ખબર પડે ને? એની અંદર લખ્યું હોય, દોરેલો હોય એરિયા, નામ લખેલું હોય, કોની માલિકીની છે, કેટલો એરિયા છે, અને વારસાઈ લખેલી હોય, કોણ કોણ આના વારસાઈમાં છે. બરાબર? તો એ 7/12 ના ઉતારા બનાવવાના, એના ક્લિયરન્સ આપવાના. આ બધું કેડેસ્ટ્રલ સર્વેમાં આવે. માપણી કરવાની, લખવાનું આટલો એરિયા છે. આમાં બહુ પૈસા મળે, જબરદસ્ત. લખી નાખે 1 ફૂટ આનું, એમ. અરે આપી દે પૈસા, લે ભાઈ જોઈ લે જે થતું. 1 ફૂટ આમાં ઘૂસી જાય, બરાબર? ઓન પેપર. પેલા તો ખબર બી ના, સાઇટ ઉપર ભલે પેલો ખેતી કરતો, ઓન પેપર તો આની થઈ ગઈ. વેચવા જાય તો વેચાઈ જાય, પછી બાઉન્ડ્રી બને ત્યારે ખબર પડે આ તો હારી આપણો ટુકડો જતો રહ્યો છે બાજુમાં, એમ. સમજ પડી? એ પેલો બતાવે બી ખરો, જો કાગળમાં, આ જો આમાં લખેલું છે, આમાં દોરેલું છે, જો આ મારો ભાગ છે. સમજ પડી? એવું છે. જેટલો વધારે સમય જાય એટલો વધારે કોન્ફિડન્સ આવે એમાં. એવું હોય. આજે બની ગયું પછી 10 વર્ષ રહીને સોદો થાય ને, તો 10 વર્ષ એટલે એટલો વધારે કોન્ફિડન્સ. એટલામાં તો પેલો ભૂલી ગયો. જેટલો વધારે સમય એટલે પેલો ભૂલતો જાય ત્યાં આપણી જમીન હતી. સમજ પડી? આમાં આવો જ ખેલ હોય બધો. કેડેસ્ટ્રલ સર્વે, બરાબર? મહેસૂલ વિભાગ કહેવાય. આ પેલાના અંડરમાં આવે, ડેપ્યુટી કલેક્ટરના અંડરમાં આવે. બરાબર? ક્યાં સુધી અનલોક રહેશે? 3-4 લેક્ચર સુધી રહેશે અક્ષય, બરોબર? 3-4 સુધી ડેમો છે. એક્ઝેક્ટ તો મને બી નહીં ખબર. ચલો જો, કેડેસ્ટ્રલ સર્વે ક્લિયર છે બધા લોકોને? રેડી? યસ ઓર નો? તો સર્વેયરો જે છે એને આ જ કામ કરવાનું છે, બરાબર? કેડેસ્ટ્રલ સર્વે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે છે એના અંડરમાં આવે. કયા ડિપાર્ટમેન્ટના અંડરમાં આવે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ. ઓકે, જો શું કરવાનું ભાઈ? મેઝરમેન્ટ ઓફ પ્રોપર્ટી લાઇન્સ. એનું મેઝરમેન્ટ? પ્રોપર્ટી લાઇન્સ. મેઝરમેન્ટ ઓફ વોટ? પ્રોપર્ટી લાઇન્સ. પ્રોપર્ટી લાઇન્સ એટલે શું છે? બાઉન્ડ્રી. શું કહેવાય ભાઈ? બાઉન્ડ્રીઝ ઓર બોર્ડર્સ. ઓર વોટ? બોર્ડર્સ.
બોલો ક્લિયર બધા લોકોને? બાઉન્ડ્રી અથવા શું કહી શકાય? બોર્ડર્સ. ડન છે બધા લોકોને? કયા ડિપાર્ટમેન્ટમાં અંડરમાં આવે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ. અને કેડેસ્ટ્રલ સર્વે જે છે એ રેવન્યુ ચેઇન વડે થાય. શેના વડે થાય? રેવન્યુ ચેઇન. is used for cadastral survey. કયો સર્વે ભાઈ? કેડેસ્ટ્રલ સર્વે. બહુ સારો સર્વે. જીપીએસ નો યુઝ થાય આજકાલ તો આમ. એક્ઝેક્ટ એક એક સેન્ટીમીટરની માપણી થાય. કરવી જ પડે. 1 સેન્ટીમીટર ગણવાનું આપણને લાગે 1 સેન્ટીમીટર તો બહુ નાનું છે, પણ આમ 10 કિલોમીટરનો પટ્ટો હોય. 1 સેન્ટીમીટર ઇન્ટુ 10 કિલોમીટર આવી રીતે થાય. કેટલું થાય? 0.01 ઇન્ટુ 10 કિલોમીટર થાય. મીટર 0.01 મીટર થાય ને, એનો કિલોમીટર કરો હજી જેટલું બી થાય એટલું ગણી લેવાનું. એટલી મોટી પટ્ટી બને આમ છેકથી છે. લાગે હું 1 સેન્ટીમીટર. કઈ નહીં, ચલો કેડેસ્ટ્રલ સર્વે બરોબર. થર્ડ સિટી સર્વે. થર્ડ કયો છે ભાઈ? સિટી સર્વે. સિટી સર્વે એટલે કયો સર્વે છે? નોર્મલ સર્વે જ છે, બીજું કશું નથી. અગર સિટીમાં તમારે કોઈ ફેસિલિટી આપવી છે, જેમ કે રોડ બનાવવાનો છે, બરાબર, પછી તમારે વોટર સપ્લાય પાઇપલાઇન નાખવાની છે, સીવર નાખવાની છે, બરાબર, સ્ટ્રીટ લાઇટ્સ, તો આ બધી કોઈ પણ જાતની સર્વિસ છે અગર એ પ્રોવાઈડ કરવી છે તો એના માટે જે સર્વે કરો એને સિટી સર્વે કહેવાય. એને શું કહેવાય? સિટી સર્વે. ખ્યાલ આવ્યો બધા લોકોને? સર્વે ડન ટુ પ્રોવાઈડ facilities in city. Like કયા કયા ભાઈ? વોટર સપ્લાય, પાઇપલાઇન્સ, સીવર્સ, રોડ્સ, પછી સ્ટ્રીટ લાઇટ્સ, એક્સેટ્રા. આ બધી જે સર્વિસીસ છે, ફેસિલિટીઝ ઓર તમે કહી શકો સર્વિસીસ, બરાબર, એ પ્રોવાઈડ કરવા માટે જે તમારે સર્વે કરવો પડે દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? સિટી સર્વે. શું કહેવાય એને? સિટી સર્વે. બોલો ક્લિયર છે બધા લોકોને? રેડી છે અહીંયા સુધી? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? લેન્ડ સર્વેના 3 જે છે સબ ટાઇપ્સ છે. કયા કયા છે? ટોપોગ્રાફિકલ, કેડેસ્ટ્રલ અને સિટી સર્વે. ક્લિયર? ઇઝ ધેર એની ડાઉટ? પછી બી હાઇડ્રોગ્રાફિક સર્વે. કયો છે ભાઈ? હાઇડ્રોગ્રાફિક. કયો સર્વે ભાઈ? હાઇડ્રોગ્રાફિક સર્વે. નામ પરથી શું લાગે છે? ક્યાં સર્વે કરતા હશે? પાણીમાં. ક્યાં કરતા હોય? જેમ કે રિવર, ઓશિયન, બરાબર, પછી રિઝર્વોયર, ડેમ, બરાબર. આ બધામાં જે સર્વે કરો એને કહેવાય હાઇડ્રોગ્રાફિક સર્વે. આ સર્વે શેના માટે કરવાનો? મેજરલી રિવર પર થાય અને ઓશિયનમાં થાય. બોલો શેના માટે કરીએ આ સર્વે? નદી પર સર્વે શું કામ કરીએ? બોલો વોટ ઇઝ ધ રીઝન? તો કે નદી પર કઈ સ્ટ્રક્ચર બનાવવું હોય તો જ સર્વે કરીએ ને. આપણે સિવિલ એન્જિનિયર, આપણું કામ શું છે? સ્ટ્રક્ચર બનાવવાનું. કયા સ્ટ્રક્ચર? તો કે નદી પર શું બની શકે? હા, ડેમ બને. બીજું ઇરિગેશન પછી ડેમ, વિયર, પછી કે બેરેજ, ચેક ડેમ, પછી બીજું કઈ કેનાલ, એમાં કેનાલ બનાવી છે. બ્રિજ શું બનાવવું હોય? બ્રિજ. મોટે ભાગે બ્રિજ વધારે બને ભાઈ ડેમ કરતા, હે ને? નંબર ઓફ બ્રિજ વધારે હોય રિવર પર ડેમ કરતા. બ્રિજીસ બનાવવા હોય એના માટે મેજરલી સર્વે થાય, બરાબર, રિવરમાં. ખ્યાલ આવી ગયો? શું માપવાનું હોય? તો કે રિવરની ડેપ્થ માપવાની, વોટરની ડેપ્થ, કેટલો ડિસ્ચાર્જ ફ્લો થાય છે એ માપવાનું, વેલોસિટી, આ બધું માપવાનું હોય. બોલો ખ્યાલ આવ્યો બધા લોકોને? ડેપ્થ, ડિસ્ચાર્જ અને વેલોસિટી મેજરલી આ માપો. અને રિવરની વિડ્થ, બરાબર, શું માપવાનું? વિડ્થ. આ બધું જે માપો એને કહેવાય હાઇડ્રોગ્રાફિક સર્વે. શું કહેવાય? હાઇડ્રોગ્રાફિક. ચલો ક્લિયર અહીંયા સુધી? કોઈને કઈ બી ડાઉટ છે? ઇઝ ધેર એની ડાઉટ? To measure the dimensions under water. એને શું કહેવાય? હાઇડ્રોગ્રાફિક સર્વે. કયા કયા એક્ઝામ્પલ બોલો? શું માપવાનું?
depth, discharge, velocity, width, etc. અંડર વોટર એટલે ક્યાં? લાઈક ઇન, બોલો, રિવર્સ, પછી ઓશિયન્સ, પછી પછી શેમાં માપીએ ભાઈ? કેનાલ્સ, પછી રિઝર્વોયર્સ, એક્સેટ્રા. બરાબર, ક્લિયર છે અહીંયા સુધી? રેડી? યસ ઓર નો? બોલો બધા લોકો. ઓકે, કોઈને કઈ બી ડાઉટ છે બી આમાં? ઇઝ ધેર એની ડાઉટ? અને હાઇડ્રોગ્રાફિક સર્વે કહેવાય. શું કહેવાય? હાઇડ્રોગ્રાફિક સર્વે. સી અંડરગ્રાઉન્ડ સર્વે કયો છે ભાઈ? અંડરગ્રાઉન્ડ સર્વે. બોલો, અંડરગ્રાઉન્ડ સર્વેમાં શું કરીએ? નામ પરથી જ ખબર છે. શું કરવાનું? ગ્રાઉન્ડની નીચે સર્વે કરવાનું. ક્યાં કરવાનું ભાઈ? ગ્રાઉન્ડની નીચે. બોલો, શેના માટે? કારણ? વોટ ઇઝ ધ રીઝન? પાઇપિંગ, પછી માઇનિંગ. માઇનિંગ માટે ને, બરાબર. મિનરલ વેલ્થ, હે ને, ખાણ અને ખનિજ તત્વો, એવું કહેવાય ને, ખનિજ તત્વો. પછી ટનલ્સ બનાવવા. પછી સોઇલના સ્ટ્રાટા જાણવા માટે, એટલે કે કયા કયા લેયર્સ છે, તમારે ફાઉન્ડેશન કરવું હોય એના માટે. બરાબર ને? યસ ઓર નો? હવે અત્યારે જે બિલ્ડિંગો બની રહી છે અમદાવાદમાં, ઘણી બધી 30 માળની 40 માળના બી કન્સ્ટ્રક્શન ચાલુ થયા છે. તો એના માટે ફાઉન્ડેશન તો એટલું નીચે નાખવું પડે ને, એટલું ઊંડું જોઈએ ને ડીપ ફાઉન્ડેશન. તો ડીપ ફાઉન્ડેશન માટે સોઇલનું એક્સપ્લોરેશન કરવું પડે કે નહીં કરવું પડે? સોઇલ સર્વે કરવો પડે ને, બરાબર. અંડરગ્રાઉન્ડ સર્વે. ફોર, બોલો શેના માટે? લખાવો ચલો એક એક કરી. શું હતું સૌથી પહેલું? પાઇપિંગ. પછી મિનરલ્સ, પછી ટનલિંગ, પછી ફાઉન્ડેશન. યસ, સોઇલ સ્ટ્રાટા. To know the information regarding underground structures. લાઈક પછી શું છે? પાઇપિંગ, મિનરલ્સ, ટનલિંગ, ફાઉન્ડેશન, સોઇલ સ્ટ્રાટા. પછી બોલો ચલો, બોલો આ સિવાય કઈ રહી ગયું? એક્સેટ્રા. ક્લિયર છે બધા લોકોને? અંડરગ્રાઉન્ડ સર્વે. ચલો પછી છે ડી, એસ્ટ્રોનોમિકલ સર્વે. કયો છે? એસ્ટ્રોનોમિકલ સર્વે. બોલો, એસ્ટ્રોનોમિકલ સર્વે એટલે શું કરીએ? To get the information regarding celestial bodies. કઈ બોડી ભાઈ? celestial bodies. celestial bodies મતલબ બોલો શું કહેવાય? મૂન, અવકાશી પદાર્થો ને. પછી સ્ટાર્સ, ચાંદ તારે તોડલાઓ, હે ને ભાઈ, પ્લેનેટ્સ. પછી સન, સન રહી ગયો ને હવે, એને તો બાપડાને કોઈ યાદ નહીં કરતું, એક્સેટ્રા. ચલો બરોબર, રેડી? બસ આ ચાર જ અમને ખબર પડે, આ ચાર સિવાય. કોમેટ, હા, એસ્ટ્રોઇડ્સ, પછી શું? બ્લેક હોલ. ચલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? રેડી છે? કોઈને કઈ બી ડાઉટ છે બી આમાં? ઇઝ ધેર એની ડાઉટ? નથી ને? ચલો ભાઈ જો, થર્ડ, બેઝડ ઓન object of survey.
કેવું બધું છે ને લાસ્ટ યર સુધી ઠીક છે, લાસ્ટ યરમાં થોડું સુધરી જવાનું, છેલ્લા વર્ષમાં આવો ને 7 અને 8 સેમેસ્ટર એમાં થોડું ભણવા લાગવાનું. ચલો ઓબ્જેક્ટ એટલે પર્પસ, સર્વે નો પર્પસ શું છે બરાબર. વાંચો જીઓલોજીકલ સર્વે. કયો સર્વે? જીઓલોજીકલ સર્વે. જીઓલોજીકલ સર્વે એટલે શું છે કે સરફેસ અને સબસર્ફેસ ઇન્ફોર્મેશન ઓબ્ટેન કરવાની એને જીઓલોજીકલ સર્વે કહેવાય. સરફેસ મતલબ સોઇલ ની ઇન્ફોર્મેશન કે ભાઈ સોઇલ ની સરફેસ કેવી છે અને સબસર્ફેસ કેવી છે, એટલે કે જમીનની નીચે સોઇલ નું પ્રોપર્ટીઝ કેવી છે. મેઇનલી ફાઉન્ડેશન માટે હોય. શેના માટે હોય? ફાઉન્ડેશન. ઇરિગેશનમાં બી કામ લાગે, ક્રોપ્સ માટે, અને સ્ટ્રક્ચર બનાવવામાં બી કામ લાગે ફાઉન્ડેશન માટે, બરાબર. તો કઈ ઇન્ફોર્મેશન આવે ભાઈ? સરફેસ પ્લસ સબસર્ફેસ સોઇલ ઇન્ફોર્મેશન, એને કહેવાય જીઓલોજીકલ સર્વે. પછી બી એન્જિનિયરિંગ સર્વે. કયો સર્વે ભાઈ? એન્જિનિયરિંગ. તો કોઈ પણ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર બનાવવા હોય તો એના માટે જે સર્વે કરીએ એને એન્જિનિયરિંગ સર્વે કહેવાય. ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન ટુ કન્સ્ટ્રક્ટ અથવા તો એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર. તો એને એન્જિનિયરિંગ સર્વે ટોપોગ્રાફિકલ સર્વે જેવો છે, સિમિલર ટુ ટોપોગ્રાફિકલ સર્વે લખીશું. ટોપોગ્રાફિકલ સર્વે જેવો છે. ટી મિલિટરી સર્વે. કયો સર્વે છે? મિલિટરી સર્વેમાં શું હોય? હા, શું કરવાનું? બંધ કરી દે. શું બંધ કરી દે? બંકર. આપણે થોડી બંકર બનાવવાના છે ભાઈ. મિલિટરી સર્વેમાં શું હોય? ટુ નો ધી પોઈન્ટ્સ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ મતલબ કે હવે મિલિટરી સમજો પેલું હિલ એરિયા છે, હિલ એરિયા, જેમ કે આ કારગિલ વોર ને બધું થતું, તો જે દુશ્મન દેશ હોય એની લોકેશન, મેન એ લોકોની લોકેશન, એ લોકોની પોસ્ટ ક્યાં છે, કેટલા ડિસ્ટન્સ પર છે, કેટલા સ્લોપ પર છે, બરાબર, કેટલી વેલીમાં છે કે શું છે, કેટલો ડિસ્ટન્સ છે, દૂર છે, એ બધું જાણવા માટે. એટલે પોઈન્ટ્સ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ એવું કહેવાય ટેકનિકલ ભાષા. એ બધું જાણવા માટે. અથવા બીજી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન હોય, બહુ આપણે ચર્ચામાં ના પડે, મિલિટરી સર્વે છે, બરાબર. ખ્યાલ આવે? મેઇન શું છે? ટુ નો ધી પોઈન્ટ્સ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. તો પિક્ચર જોયું છે ને શેરશાહ? જોયું કે નહીં જોયું? ત્યાં બતાવે ને કે લોકેશન કઈ રીતે ઓબ્ટેન કરે છે ને, એ બધું આ મિલિટરી સર્વે થી થાય, બરોબર. પછી આવે માઇન સર્વે. કયો સર્વે? માઇન સર્વે. બોલો માઇન સર્વેમાં શું કરવાનું? બોલો. હા, માઇન સર્વેમાં મિનરલ વેલ્થ, હમણાં જ વાત કરી હતી, ખાણ અને ખનિજ તત્વો, હે ને, રોક્સ, સ્ટોન્સ અને બીજા જે કઈ મિનરલ્સ હોય, અંડરગ્રાઉન્ડ મિનરલ્સ, એના વિશેની ઇન્ફોર્મેશન લેવી અને શું કહેવાય? માઇન સર્વે. ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન regarding mineral wealth. ઓકે, પછી ઈ આર્કિયોલોજીકલ સર્વે. કયો સર્વે? આર્કિયોલોજીકલ. બોલો આર્કિયોલોજીકલ સર્વે એટલે કયો સર્વે? પુરાતત્વ ખાતું. કયું ખાતું ભાઈ? પુરાતત્વ. આર્કિયોલોજીકલ સર્વેમાં શું હોય? જૂના પુરાણા પ્રાચીન કિલ્લાઓ છે કે પછી સ્ટ્રક્ચર છે, મોન્યુમેન્ટ્સ છે, એના વિશે ઇન્ફોર્મેશન લેવી, અથવા સંસ્કૃતિ છે, કલ્ચર છે, હિસ્ટ્રી, એના વિશે ઇન્ફોર્મેશન લેવી, એને શું કહેવાય? આર્કિયોલોજીકલ સર્વે. જેમ કે મોહેન્જો-દારો છે, બરાબર, પછી લોથલ છે, બરાબર, વલભી, આ બધા જે વિસ્તાર છે
આના વિશે ઇન્ફોર્મેશન લેવી એને શું કહેવાય? આર્કિયોલોજીકલ સર્વે. ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ઓથોરિટી જે છે જનરલી આનું કામ કરતા હોય. બરાબર. ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન info regarding relics of antiquity. relics of antiquity એટલે શું છે? relics નો મતલબ થાય અવશેષ. શું થાય ભાઈ? અવશેષ. એન્ટિક્વિટી નો મતલબ થાય પ્રાચીન. શું થાય ભાઈ? પ્રાચીન. પુરાતત્વ, જૂનું. બરાબર. કયો ડિપાર્ટમેન્ટ ભાઈ કામ કરે એમાં? ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. બરાબર. રેલિક્સ ઓફ એન્ટિક્વિટી લાઈક કયા કયા? તો કે કિલ્લાઓ. બરાબર. એટલે કેસલ, ફોર્ટ્સ, મોન્યુમેન્ટ, ટેમ્પલ્સ. પછી હા હેરિટેજ. આ બધું હેરિટેજ જ કહેવાય લે. કલ્ચર. બરાબર. કલ્ચર. પછી બસ થઈ ગયું એક્સેટ્રા. ચલો ક્લિયર હતા લોકોને અહીંયા સુધી? રેડી છે? યસ ઓર નો? આ શું થઈ ગયું ભાઈ? બેઝડ ઓન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે પર્પસ, હેતુ. કયા હેતુથી સર્વે થાય? તો જો જીઓલોજીકલ, એન્જિનિયરિંગ, મિલિટરી, માઇન અને આર્કિયોલોજી. આ બધા હેતુ છે. શું છે? હેતુ, પર્પસ. ચલો ક્લિયર છે અહીંયા સુધી? કરવાનું તો શું છે? સર્વે. બરાબર. ડિસ્ટન્સ માપો, એંગલ માપો, એલિવેશન માપો અને સમય ભાઈ કેટલું જૂનું છે કે એવું કઈ માપો આર્કિયોલોજીકલ, એને કહેવાય સર્વે. શું કહેવાય ભાઈ? ક્લિયર છે અહીંયા સુધી? રેડી? બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એના પર બેઝડ. બરાબર. ચલો નંબર 1 બસ અહીંયા ધ્યાન આપો. ચેન સર્વે. કયો છે ભાઈ? ચેન સર્વે. નામ પરથી જ ખબર પડે. બોલો કયો ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે? ચેન. શેના માટે યુઝ થાય છે? બોલો ચેન સર્વે નું શું કામ છે? ફોર લિનિયર મેઝરમેન્ટ. હા શું થયું? લંબાઈ, લેન્થ માપવા માટે. ઓકે. ચલો એ છે કંપાસ સર્વે. ચલો કંપાસ સર્વે નું શું કામ છે? બોલો શું માપે? ફોર એંગ્યુલર મેઝરમેન્ટ. શું માપશે ભાઈ? ચલો આમાં છે કોઈ સાઇન ભાઈ? લંબાઈ માટે આમ છે કે એંગ્યુલર માટે આમ છે. ચલો થર્ડ. ચલો ભાઈ પ્લેન ટેબલ. શું છે? પ્લેન ટેબલ સર. બોલો પ્લેન ટેબલમાં શું થાય? લિનિયર પ્લસ એંગ્યુલર બંને થાય. શું થાય? લિનિયર પ્લસ એંગ્યુલર મેઝરમેન્ટ. ચલો રેડી? હોરિઝોન્ટલ એંગલ્સ. નંબર 4 થિયોડોલાઇટ સર્વે. કયો સર્વે? ચલો થિયોડોલાઇટ નું શું કામ છે? લિનિયર આવી ગયું, એંગ્યુલર આવી ગયું, બંને આવી ગયું. બોલો એંગલ્સ માપે. કયા એંગલ્સ? હોરિઝોન્ટલ એન્ડ બંને એંગલ આવશે ને? horizontal plus vertical angles.
ચલો થિયોડોલાઇટ પછી ટેક્યોમેટ્રી. ટેક્યોમેટ્રિક સર્વે. બોલો ટેક્યોમેટ્રિક સર્વેમાં શું કરે? શું માપવાનું હોય? ડિસ્ટન્સ. હા બોલ બોલ. ટ્રાવર્સ ડિસ્ટન્સ માપવાનું. શું માપવાનું? કયા ડિસ્ટન્સ? હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ. ટ્રાવર્સિંગ ના થાય. હોરિઝોન્ટલ પ્લસ વર્ટિકલ ડિસ્ટન્સીસ. સ્લોપ ડિસ્ટન્સીસ બી માપે. કયા માપે? સ્લોપ ડિસ્ટન્સીસ. બરાબર. છઠ્ઠું ટેક્યોમેટ્રિક પછી ઈડીએમ. શું આવશે ભાઈ? ઈડીએમ એટલે ઈડીએમ નું પહેલા તો ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ચલો ઈડીએમ જે છે એનાથી શું થાય ભાઈ? બોલો શું માપાય? નામ વાંચો જરા. ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે ડિસ્ટન્સ માપે. શું માપે? ડિસ્ટન્સ. હોરિઝોન્ટલ વર્ટિકલ ડિસ્ટન્સ માપે. બરાબર. શું માપશે ભાઈ? હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ. ચલો વેરી ગુડ. આ ડિસ્ટન્સીસ કઈ રીતે માપે? બોલો. ઈડીએમ જે છે ડિસ્ટન્સીસ કઈ રીતે માપે? તો એ શું કરે? વેવ્સ પ્રોપેગેટ કરે. શું કરે? વેવ્સ પ્રોપેગેટ કરશે. મતલબ અહીંથી વેવ્સ છોડે, સામે જે છે એનું પેલું રાખ્યું હોય, સિગ્નલ રાખ્યું હોય, બરાબર, અથવા સ્ટાફ રાખ્યો હોય, એને અથડાઈને પાછું આવે. સિગ્નલને અથડાઈને. અને વેલોસિટી આપણને ખબર હોય કેમ કે અહીંથી રિલીઝ કર્યું હોય. તમને વેલોસિટી ખબર છે. ત્યાં અથડાઈને પાછું આવે એટલે ટાઈમ નોટ કરી લેવાનું, કેટલું ડ્યુરેશન થયું એ બી અંદર આવી જાય. બરાબર. વેલોસિટી ઇન્ટુ ટાઈમ કરે એટલે શું મળે? ડિસ્ટન્સ મળે. શું મળે? ડિસ્ટન્સ. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? શું કરવાનું? વેલોસિટી મલ્ટીપ્લાઈડ બાય ટાઈમ. ખ્યાલ આવી ગયો બધા લોકોને? રેડી છે? ઈડીએમ by wave propagation. Reflection. Subsequent reception. રિસીવ કરવાનું. બરાબર. આ રીતે ડિસ્ટન્સ મપાય. ડિસ્ટન્સ બરાબર વેલોસિટી ઇન્ટુ ટાઈમ. આ રીતે થાય. જનરલી કેવું હોય કે ત્યાં અથડાઈને પાછો આવે એટલે ડબલ ડિસ્ટન્સ થાય ને. એકવાર ગયું અને પછી પાછો આવે. 2 ટાઈમ્સ ડિસ્ટન્સ થાય. તો જે બી જવાબ આવે એને ભાગ્યા 2 કરવું પડે. શું કરવું પડે? ભાગ્યા 2. બોલો ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ભાઈ? યસ ઓર નો? ઓકે. તો આ છે ઈડીએમ. શું છે ભાઈ? જો ચલો ટાઈપ્સ ઓફ ઈડીએમ. ચલો બધાનું ધ્યાન. નંબર 1 ટેલ્યુરોમીટર. ઈડીએમ નો પ્રકાર છે જે માઇક્રોવેવ્સ યુઝ કરે. શું યુઝ કરે? માઇક્રોવેવ્સ. કયા વેવ્સ યુઝ કરે ભાઈ? માઇક્રોવેવ્સ. સેકન્ડ જીઓડીમીટર. શું છે ભાઈ? જીઓડીમીટર. જીઓડીમીટર જે છે એ વિઝિબલ લાઇટ એન્ડ ઇન્ફ્રારેડ વેવ્સ. ઇન્ફ્રારેડ વેવ્સ એટલે હીટ વેવ્સ પણ કહેવાય. શું કહેવાય? હીટ વેવ્સ. વિઝિબલ લાઇટ એન્ડ વોટ? ઇન્ફ્રારેડ. થર્ડ આવે ડિસ્ટોમેટ. શું આવે? ડિસ્ટોમેટ ઇન્ફ્રારેડ યુઝ કરે. શું યુઝ કરે? ઇન્ફ્રારેડ. કયા વેવ્સ યુઝ કરે? ઇન્ફ્રારેડ. બરોબર. આ પ્રકારના વેવ્સ યુઝ કરે ઈડીએમ. ટેલ્યુરોમીટર, જીઓડીમીટર અને ડિસ્ટોમેટ. ટેલ્યુરોમીટર કયા વેવ્સ યુઝ કરે? માઇક્રોવેવ્સ. પછી જીઓડીમીટર વિઝિબલ લાઇટ અને ઇન્ફ્રારેડ. અને લાસ્ટ ડિસ્ટોમેટ કયા વેવ્સ યુઝ કરે? ઇન્ફ્રારેડ. ચલો ક્લિયર છે?
કયો નંબર આવે? 7મો આવે. ટોટલ સ્ટેશન સર્વે. શું છે ભાઈ? ટોટલ સ્ટેશન સર્વે. ટીએસ કહેવાય. ટોટલ સ્ટેશન એટલે છે શું? ટોટલ સ્ટેશન એટલે કે ઈડીએમ પ્લસ ડિજિટલ થિયોડોલાઇટ. કયું થિયોડોલાઇટ? ડિજિટલ થિયોડોલાઇટ. ઈડીએમ પ્લસ વોટ? ડિજિટલ થિયોડોલાઇટ. ખ્યાલ આવે બધા લોકોને? ઓકે. ઈડીએમ માં શું મપાય? બોલો, ડિસ્ટન્સ મપાય ને? કયું ડિસ્ટન્સ મપાય? હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સીસ. ડિજિટલ થિયોડોલાઇટમાં શું મપાય? બોલો બોલો ભાઈ, શું મપાય? હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ એંગલ્સ. બંને ભેગું થઈને બીજું શું મપાય? સ્લોપી ડિસ્ટન્સ. શું મપાય ભાઈ? સ્લોપી ડિસ્ટન્સ. આ પણ માપી શકાય. તો જો આ નંબર 1 ક્વોન્ટિટી ધ્યાનથી મપાય, આ નંબર 2 ક્વોન્ટિટી, આ નંબર 3, આ નંબર 4 અને આ નંબર 5. ટોટલ 5 ક્વોન્ટિટી માપી શકાય. કેટલી ક્વોન્ટિટી માપી શકાય? 5. બોલો, ખ્યાલ આવી ગયો બધા લોકોને? યસ ઓર નો? કોઈને કઈ બી ડાઉટ છે બી આમાં? તો જો અહીંયા આગળ સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ બતાવો. શું બતાવો ભાઈ? સાઈડ વ્યૂ અને ટોપ. આ કોઈ પોઈન્ટ છે એ, આ કોઈ પોઈન્ટ છે બી. બરોબર? હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સીસ. આને વર્ટિકલ ડિસ્ટન્સ કહેવાય, આને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. અને આને વર્ટિકલ એંગલ કહેવાય. શું કહેવાય? વર્ટિકલ એંગલ. બોલો, સમજ પડે છે બધા લોકોને? યસ ઓર નો? ટોપ વ્યૂ, આનો જ ટોપ વ્યૂ. આ એ પોઈન્ટ હોય, લેટ સપોઝ બી પોઈન્ટ અહીંયા છે. સમજ પડે છે બધા લોકોને? આ એંગલ મળ્યો. શું મળ્યો? એંગલ. આ કયો એંગલ કહેવાય? હોરિઝોન્ટલ એંગલ. કયો એંગલ કહેવાય? હોરિઝોન્ટલ. કેમ કે ટોપ વ્યૂ છે. કયો વ્યૂ છે? ટોપ વ્યૂ. સમજ પડે છે બધા લોકોને? ચેક કરો, બે એંગલ આવી ગયા, બે ડિસ્ટન્સ આવી ગયા. સમજ પડી? યસ ઓર નો? અને અહીંયાથી અગર આ ડિસ્ટન્સ માપો, આ પણ શું કહેવાય? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. કયું કહેવાય? હોરિઝોન્ટલ. તો આને h1 નામ આપી દઉં, આને h2. બોલો, ક્લિયર છે? અને આ શું થઈ ગયું? આ સ્લોપી ડિસ્ટન્સ. કયું થઈ ગયું? સ્લોપી ડિસ્ટન્સ. બોલો યસ ઓર નો? સ્લોપી ડિસ્ટન્સ. ડન છે? ખ્યાલ આવે છે ભાઈ બધા લોકોને? યસ ઓર નો? કોઈને કઈ બી ડાઉટ છે ભાઈ આમાં? ઇઝ ધેર એની ડાઉટ? બોલો, ઓનલાઈન વાળા ક્લિયર છે? યસ ઓર નો આન્સર કરો બધા લોકો. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? આ બધું જ ટોટલ સ્ટેશન વડે માપી શકાય. શું કરી શકાય ભાઈ? ટોટલ સ્ટેશન વડે માપી શકાય. ડન છે? યસ ઓર નો? જો અહીંયા જોઈ લો. ચાલો અહીંયા જો, આ સેમ, આ એ પોઈન્ટ અને અહીંયા કયો છે? બી પોઈન્ટ. બોલો, આ શું માપ્યું? થીટા વી. બરોબર છે? યસ ઓર નો? આ શું છે? h1 નામ આપી દી. બરોબર? બોલો, આ શું માપ્યું? વર્ટિકલ ડિસ્ટન્સ. ડન છે? હવે શું જોઈ રહ્યા છે આપણે? પ્લાન વ્યૂ. શું જોઈ રહ્યા છે ભાઈ? આ એ પોઈન્ટ, લેટ્સ સે અહીંયા બી પોઈન્ટ હોય. શું હોય? બી પોઈન્ટ.
બોલો સમજ પડે કે નહીં? બોલો આ કયો એંગલ છે? આ કયો એંગલ થાય? હોરિઝોન્ટલ થીટા h. અને આ કયું ડિસ્ટન્સ થાય? h2 હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બરાબર સેકન્ડ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. ડન છે બધા લોકોને? રેડી? અને આ કયું ડિસ્ટન્સ થાય? સ્લોપી અથવા સ્લાન્ટ ડિસ્ટન્સ બરાબર. શું કહેવાય? સ્લોપી અથવા સ્લાન્ટ ડિસ્ટન્સ. સ્લાન્ટ. રેડી? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? યસ ઓર નો? નથી ને? આ h1 બોલો, આ h1 જ હશે ને? આ વાળું આ જે દેખાય છે આ શું છે? h1 સોરી આ વાળું નહીં, આ ઉપર વાળું h1 બરોબર. રેડી? યસ ઓર નો? અને આને s2 કહી દઈએ, સ્લોપી, બીજું સ્લોપી ડિસ્ટન્સ. ચલો રેડી? યસ ઓર નો?